સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 27/8/2025 ને બુધવાર. ભાદરવા સુદ ચોથ તિથિ છે. આજે ચોથ છે. ગણેશ ચતુર્થી, ગણપતિ સ્થાપન સૌથી ઉત્તમ દિવસ છે. આજે ચંદ્ર દર્શન ન કરશો. આજના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના, આરાધના, ઉપાસના કરવા માટે ઉત્તમ. શ્રાવણ મહિનામાં માટીના શિવલિંગ, ભાદરવા મહિનામાં માટીના ગણેશજી, નવરાત્રમાં માટીના માતાજી અને કાર્તક મહિનામાં માટીના ગોરની પૂજાનું બહુ જ મહત્વ છે. એ તત્કાળ ફળ આપનાર દેવો છે. કલૌ ચંડી વિનાયક ગણેશ અને માતાજી બંને કળિયુગમાં જલ્દીથી જલ્દી ફળ આપનાર દેવ છે. અને ગણપતિ કેવા છે? વિઘ્નહર્તા, વિઘ્નકર્તા, વિઘ્ન આપે ને વિઘ્ન હરી પણ લે. એટલે ભગવાન ગણેશની ઉપાસના આરાધના કરવામાં જરા પણ મિસ્ટેક ન કરો, જરા પણ ભૂલ ન કરો. ભગવાન પાસે સમય કાઢી રહ્યા છો, સ્થાપન કરી રહ્યા છો, તો ભગવાનની આરાધના ઉપાસના જોરદાર કરી દો, રિઝલ્ટ મળી જશે. ભગવાનની સ્થાપના માટેનો સમય છે તે જોઈ લઈએ આપણે. આ સમયગાળા દરમિયાન તમારે મુખ્ય મૂર્તિ ભગવાનની ત્યાં મૂકી દો, દીવો ચાલુ કરી દો. બ્રાહ્મણ ગમે ત્યારે આવીને પછી પૂજા કરાશે તો પણ વાંધો નથી. સમય છે સવારે 6 થી 9, સવારે 10:30 થી 12 અને બપોરે 3 થી સાંજે 6. આ સમયગાળા દરમિયાન તમે સ્થાપન કરી શકો છો. 108 દરવાથી ભગવાનની પૂજા કરો. મૂળવાળી દરોઈ લેવાની અને એનાથી સંકટનાશક સ્તોત્રનો પાઠ કરી એક દરોઈ ચડાવતા જાઓ. અથવા આજે 12 ગણેશના નામ છે, તેમાં પ્રથમમ વક્રતુંડમ છે. આજે પહેલો દિવસ વક્રતુંડ ગણપતિની પૂજા કરવાનું બહુ મહત્વ હોય છે. તો દરોઈ ચડાવતા જાઓ, ભગવાનનું સ્મરણ કરતા જાઓ. લાડુ ચડાવતા જાઓ, ભગવાનનું સ્મરણ કરતા જાઓ. આજે ભગવાનને મોસંબી ધરાવો, મોસંબીના રસનો ભગવાનથી અભિષેક કરો ગણેશજીનો. રાહુ પણ પ્રસન્ન થાય, ગણેશ પણ પ્રસન્ન થશે. ખૂબ સુંદર રિઝલ્ટ મળશે તમને. ગણપતિની ઉપાસના કરવાથી 3 દેવો પ્રસન્ન થાય છે: રાહુ, કેતુ અને મંગળ. તો ચોક્કસ કરો, રિઝલ્ટ મળશે, ખૂબ જીવનમાં પરિવર્તન થશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે. જે લોકો સંતાન પ્રાપ્તિની પાંચમ કરતા હોય છે એ લોકો આવતીકાલે કરવાની રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે સવારે 6:05 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્ર નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ. આ શુભ યોગ આજે બપોરે 12:35 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુકલ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય છે. બપોરે 3:45 પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, આ કન્યા રાશિ આજે સાંજે 7:21 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સાંજે 7:21 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાય. તુલા રાશિ અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ તુલા રાશિ આજે સાંજે 7:21 થી શરૂ થઈ 30 તારીખે મળસ્કે 7:53 પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લેવી જોઈએ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, વર્ષ મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ અષ્ટવિનાયકના દર્શન કરવા જઈ રહ્યું છે, યા કોઈ વિદેશમાં જઈ રહ્યું હોય, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું હોય, આવા કોઈ પણ કામ તમે કરવા જઈ રહ્યા તો કામમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું, ગણેશજીને પ્રાર્થના કરું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને પગે લાગો, ભગવાનને દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરીને જવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો. ભગવાનની ઉપાસના આરાધના કરતી વખતે ભગવાન પાસે આપણે બેસીને જે પ્રાર્થના કરતા હોય છે તે જતી વખતે ઘરેથી નીકળો છો ત્યારે કહીને જાઓ તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, પણ આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું ચૂકશો નહીં, તો રાહુ બુધ બેવ પ્રસન્ન થશે.
આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે મળસ્કે 3 વાગ્યાથી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસના કરેલું કાર્ય વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થતો હોય છે. વારંવાર કરવાનો યોગ ઊભો થાય. વારંવાર એ પ્રસંગો આવતા હોય છે જીવનમાં. એટલે આજે તમે ગણપતિ સ્થાપન કરશો તો વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થશે. તેનાથી પુણ્ય પણ પ્રાપ્ત થશે. આજે કોઈ નવો ધંધો ચાલુ કરો છો તો બીજો પણ નવો ધંધો ચાલુ કરવાનો યોગ ઊભો થાય. આજે કંઈ ખરીદી કરો છો તો ફરી પાછી બીજી ખરીદી કરવાનો યોગ ઊભો થાય છે. આજના દિવસે કરેલા કાર્યો વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થતો હોય છે. એટલે જે ધંધો કરવા આજે તમે નીકળ્યા હોય, વારે વાર કરવાથી એમાં લાભ થતો હોય તો એ વસ્તુ આજથી શરૂઆત કરી શકાય છે. આજે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકાય છે, વેચાણ પણ કરી શકાય છે. આજના દિવસે એવા કામ ન કરવા જે વારે ઘડી કરવાથી નુકસાન થાય. કોઈ લગ્ન કરે છે તો લગ્ન પાછા બી કરવા પર તૂટી જાય. આજે પાર્ટનરશિપ કરો છો તો પાછી તૂટી શકે. એટલા માટે અમુક ધંધા, અમુક કાર્યક્ષેત્ર એવા છે કે જે ન કરવા જોઈએ. બાકી બધા કામકાજ તમે કરી શકો છો. આજે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો. આજે નવ વસ્ત્ર ધારણ કરો તો પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંદેશોનો સામનો કરવો પડે, ભાઈ ભાંડુ સાથે મનદુખ થઈ જાય, કપડાં પ્રત્યે પણ અણગમો આવી જાય છે. એટલે આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી. પરંતુ મિત્રો, આવું બધું જે ફળ છે એ આજે સવારે તમને 6:05 થી લઈ આવતીકાલે સવારે 8:44 સુધીમાં તમને મળે. જે કાર્ય કરો એનું ફળ આજે કરશો. આજનો સંકલ્પ તે પહેલાં આજે યુટ્યુબ ઉપર મને જય ગણેશ લખવાનું ભૂલશો નહીં. યુટ્યુબ ઉપર લખો કોમેન્ટ્સમાં, તો હું એને સામેથી આશીર્વાદ આપીશ. અને મારા પણ એટલા જપ થશે, તમારા પણ એટલા જપ થશે. તો ચોક્કસ મને યુટ્યુબ પર જય સોમનાથ લખવાનું, જય ગણેશ લખવાનું ભૂલશો નહીં. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે
જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.